આજથી થોડાક દિવસ પહેલાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું, જેમાં આતંકીઓના ઠેકાણાને નિસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા. ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતાને જોતા શહેરમાં બનશે સિંદૂર વન. મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવશે સિંદૂર વન. એસજી હાઈવે પર બનશે આ સિંદૂર વન. મોટી સંખ્યામાં સિંદૂરના ઝાડ રોપવામાં આવશે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે વૃક્ષારોપણ. ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 થી 4 વર્ષની અંદર ગ્રીન કવર વધારે માત્રામાં કરવામાં આવી રહ્યું છે. વૃક્ષ છે તો જીવન છે, વૃક્ષ છે તો આપણને ઓક્સિજન મળે છે અને પાણી પણ પ્રાપ્ત થાય છે. ગયા વર્ષે 30 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને મહાનગરનું જે ગ્રીન કવર છે એ લગભગ 12% સુધી લઈ જવામાં આવ્યું. દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના જે આ કામગીરી છે વૃક્ષો ગ્રીન કવર વધારવા માટેની, એના માટે અભિનંદન આપ્યા હતા. પ્રશંસનીય બાબત પણ છે. આ વર્ષે અમે 40 લાખ વૃક્ષો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાવવા માટે જઈ રહ્યા છે. જે પણ સોસાયટી ડિમાન્ડ કરશે ત્યાં આગળ કોર્પોરેશનના માણસો જઈને ત્યાં આગળ વૃક્ષો વાવશે. આમ વોટર ક્રેડિટ હોય કે ગ્રીન ક્રેડિટ હોય, અમદાવાદ મહાનગરપાલિકા તેના માટે તત્પર છે. આવનાર સમયગાળા દરમિયાન 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણા જે સૈનિકોએ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ત્રણેય સેનાના વડાઓએ ઓપરેશન સિંદૂર 22 મિનિટની અંદર જ પાકિસ્તાનને વાત કરી કે તમામ કેમ્પો નેસ્તનાબૂદ કર્યા. પરિણામે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ વન બનાવવામાં આવે છે. આંબાનું વન હોય, વડ વન હોય, એમ આ વર્ષે આપણે વાત કરીએ કે એસજી હાઈવે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સવારે 9:30 કલાકે સિંદૂર વન બનાવવા માટે જઈ રહ્યા છે. જેની અંદર સિંદૂરના જે રોપા છે કે જેની ઊંચાઈ 1 મીટરથી 1.5 મીટર જેટલી હોય છે અને એના ઉપર સિંદૂર ડ્રાય ફૂકા ફૂલો આવતા હોય છે, એની અંદર સિંદૂર રહેલું છે. આવા 551 જેટલા સિંદૂર વૃક્ષો વાવવા જઈ રહ્યા છે અને આ સિંદૂર વનનું એસજી હાઈવે પર અમે નિર્માણ કરીશું અને વિધિવત રીતે આ વખતના અમારા મિશન મિલિયન 40 લાખ વૃક્ષો વાવવાનું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે સિંદૂર વનનો શુભારંભ કરાઈશું. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે સિંદૂર વનને લઈને મહત્વની માહિતી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે બીજા મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે અમદાવાદમાં વરસાદમાં ભરાયેલા પાણીની સમસ્યા બાબતે, જેમાં પાણી ભરાતા અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો છે. 1.5 ઇંચના વરસાદમાં સ્થિતિ થઈ તો ચોમાસામાં શું થશે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે. આગામી દિવસોમાં પાણીની ઝડપી નિકાલ થાય તેની તકેદારી રાખવા પણ સૂચનો કરવામાં આવ્યું છે. ત્યારે શું કહી રહ્યા છે આ મામલે દેવાંગ દાણી, તે સાંભળી. જે સ્થિતિ થઈ, કોર્પોરેશનની આબરૂ જાય તેવી સ્થિતિ હતી. સામાન્ય રીતે જે વરસાદ રાત્રિના સમયે 2 વાગે આવ્યો, લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ હતો. પરંતુ કોર્પોરેશન દ્વારા આપણે ચોમાસાની પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ હતી અને એને પરિણામે આપણે વાત કરીએ કે 2 કે 3 પ્રોજેક્ટો જે હાલ પાઇપલાઇનમાં છે અને અંતિમ તબક્કામાં છે, જે આખા લોંગ ટર્મ સોલ્યુશન તરફના છે, એને પરિણામે 2 વોર્ડ કે 3 વોર્ડની અંદર જે પાણી ભરાઈ રહેવાની સમસ્યા 2-3 રોડ પર જોવા મળી, એ આવનાર સમયગાળા દરમિયાન ના થાય. ઓઢવ ફાયર સ્ટેશન હોય, અજીત મિલનો એરિયા હોય અથવા તો નિકોલનો ગોપાલ ચોક એરિયા હોય, આ એરિયાની અંદર પાણી ન ભરાય એ માટેના ચોક્કસ અમે પ્રયોજનો હાથમાં લીધેલા છે. વરસાદના પ્રથમ તબક્કામાં આપને લાગી રહ્યું છે જે રીતે પાણી ભરાયા કે ચોમાસામાં લોકોએ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા તૈયાર રહેવું પડશે કે પછી આનાથી સારી વ્યવસ્થા કરવા માટે કોર્પોરેશન સક્ષમ છે? મહાનગરપાલિકા વરસાદ વધારે પડે તો પણ એ સક્ષમ છે. એનું કઈ રીતે વહન થાય એનું લોંગ ટર્મ પ્લાનિંગ અમે કરી દીધું છે. ખારીકટ કેનાલ એ પૂર્વની આપણે વાત કરીએ કે ભૂતકાળની અંદર આ એક ખુલ્લી કેનાલ હતી અને ગટરનું વહન કરતી હતી. સ્ટ્રોંગ વોટર લાઇન માટે ખારીકટ કેનાલનું નિર્માણ કર્યું. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીએ ખારીકટ ફેઝ 1 અને ફેઝ 2 બંને મહાનગરપાલિકા માટે, અમદાવાદ માટે મંજૂર કર્યા છે. એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ હું અભિનંદન આપું છું. આવનાર સમયગાળા દરમિયાન
ખારીકટ કેનાલનું કામ પૂરું થતા ખારીકટ કેનાલ એક આ પૂર્વના વિસ્તાર માટે આશીર્વાદરૂપ હશે. આપ કહો છો આયોજન થયું છે 36 સ્થળ એવા છે કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે 50% પૂરી થઈ છે. વરસાદ વહેલો છે તો લોકો હેરાન થવાનો વારો આવશે ખરા, કારણ કે 50% જ કામગીરી થઈ છે 36 સ્થળો ઉપર પ્રી જે પણ કામગીરી થઈ છે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે. ભૂતકાળની અંદર લાંબા સમય સુધી પાણી ભરી રહેતા હતા. શોર્ટ ટર્મની અંદર પાણીનો નિકાલ થાય એ માટે તળાવ ઊંડા કરવાનું હોય, સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની હોય, ડ્રેનેજમાં ડિસિલ્ટિંગ કરવાનું હોય, આ મોટા ભાગની કામગીરી પૂરી કરવામાં આવી છે. અને મેં વાત કરી કે ખારીકટ અને વેસ્ટર્ન ઈસ્ટર્ન ટ્રંક લાઈન બંને હાલ અંતિમ તબક્કામાં છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન જ્યારે વરસાદ પડે ત્યારે તકલીફ ન પડે એ માટેનું પૂરું આયોજન પણ કરવામાં આવ્યું છે. કોઈ વાર વાવાઝોડાથી ઝાડ કે એ પણ પડે તો એના માટેના જે ટીમ છે એના માટેના પણ વર્ક ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે. પરિણામે રસ્તા ક્લિયર થાય. આપે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી. તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. સાથે જ અધિકારીઓનો પણ આ બેઠકમાં ઉધડો લેવાયો તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રક લાઇન નાખવાનું કામ ચાલુ છે. જૂનના અંતમાં કામગીરી પૂર્ણ થયા પછી પાણી ભરવાની સમસ્યાનો આવશે અંત. ચોમાસું વહેલું આવ્યું તેની પ્રી મોન્સૂન ફૂલ મૂવી પ્રી મોન્સૂનની થોડી કામગીરી બાકી હોવાની તંત્રની વાત. આગામી દિવસોમાં પાણી ઝડપી નિકાલ કરવાની તંત્રની વાત સામે આવી છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં આવી ચૂકી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મહાનગરની અંદર આવેલી જે 67,000 કરતાં વધારે જે કેચપીટો આવેલી છે, સ્ટ્રોંગ વોટર લાઇનનું વહન કરે છે 980 કિલોમીટર જેટલી. આ લાઇનોની સફાઈ પૂર્ણતાના આરે છે. એનો બીજો ફેઝ સફાઈનો લગભગ 20,000 કેચપીટોની સફાઈ થઈ ચૂકી છે. અને આગામી 10 દિવસની અંદર આ તમામ જે કેચપીટો છે એની સફાઈ પૂર્ણ કરવામાં આવશે. અને તદુપરાંત જે તળાવો આવેલા છે, મોટે ભાગે જે ઊંડા કરવામાં આવેલા છે, એ તળાવની સફાઈ તદુપરાંત એની અંદર પાણી જાય એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વની વિસ્તારની વર્ષો જૂની જે સમસ્યા હતી, ઓઢવ, નિકોલ, ગોપાલ ચોક, ત્યાં આગળ હાલ ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યું છે. એ પણ પૂર્ણતાને આરે છે. અને આગળ વાત કરવામાં આવે તો ઈસ્ટર્ન ટ્રંક લાઇન જે પૂર્વના પટ્ટાની અંદરથી એ પાણી વરસાદી આપણે વાત કરીએ ડ્રેનેજ લાઇનનું પાણી નદીની અંદર લઈ જવામાં આવે છે, એનું કામ લગભગ 30/6 રોજ પૂરું થવાનું છે. અને આપણે વાત કરીએ કે વેસ્ટર્ન ટ્રંક લાઇન વૈષ્ણોદેવીથી શરૂ કરી ભાડજ, ગુમા, બોપલ, આપણે વાત કરીએ કે હેબતપુર, આ જે તમામ વિસ્તાર ફતેવાડી વિસ્તારમાં થઈ સાબરમતી નદીની અંદર વેસ્ટર્ન ટ્રંક લાઇનનું ટ્રીટ કરેલું પાણી એ નદીની અંદર છોડવામાં આવશે. આ બધા જ જે કામો છે એ હાલ અંતિમ તબક્કાની અંદર છે. એના અનેક પ્રશ્નો પણ આવતા ગયા. કેટલીક જગ્યાએ માઇક્રો ટનેલિંગથી કામગીરી કરવામાં આવી. પરિણામે આ કામ છે, આ તમામ કામો જૂન મહિનાના એન્ડ સુધીમાં પૂરા થવાના છે. પરિણામે વિધિવત ચોમાસું જ્યારે શરૂ થવા માટે જઈ રહ્યું છે 15 જૂનની આજુબાજુ, ત્યારે આ નગરજનોને તકલીફ ના પડે એ માટે આ કામો સમયસર જૂન મહિનાના એન્ડ સુધીમાં પૂરા થાય તે માટેની તાકીદ પણ કરવામાં આવી છે. તદુપરાંત પર્કોલેટિંગ વેલ હોય, ખંભાતી કૂવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનની અંદર પર્કોલેટિંગ વેલ પણ કરવામાં આવ્યા છે. પરિણામે વરસાદનું પાણી સીધું જમીનની અંદર ઉતરે. તદુપરાંત ચંડોરાનું ડિમોલેશન હાલમાં કરવામાં આવ્યું છે. ત્યાંથી તમામ ઝૂંપડા એ દૂર કરવામાં આવ્યા છે. પરિણામે ખોખરા, મણિનગર, તદુપરાંત આપણે વાત કરીએ કે વિરાટનગર, આ બાજુથી જે પાણી આવતું છે એ ખોખરા તળાવની અંદર જાય, ત્યાંની જે આપણે વાત ચંડોરા તળાવની અંદર જાય અને એ લાઈનને પણ ક્લીનઅપ કરવામાં આવે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન ચોમાસાનું પાણી આ તળાવોની અંદર જાય એ માટેની જરૂરી ચર્ચા કરવામાં આવી છે. અને મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ તારીખ 25 મેં આપણે વાત કરીએ કે શરૂ થઈ ગયો છે. અને 25મીથી કંટ્રોલ રૂમની અંદર તમામ અધિકારીઓ હોય, ફાયરના જવાનો હોય, આપણે ગાર્ડન વિભાગના અને એસ્ટેટના અધિકારીઓ આનું ધ્યાન રાખી રહ્યા છે. અમારા સ્ટ્રોંગ વોટર, ડ્રેનેજ વોટરના જે એફટીપી પંપો આવેલા છે, જે પાણીને વહન કરવા માટે જરૂરી તાકાત પૂરી પાડે છે, એ પંપોની સર્વિસ. અને આપણે વાત કરીએ કે જો કોઈ વાર અંડરબ્રિજની અંદર 19 જેટલા અંડરબ્રિજ આવેલા છે, એની અંદર જે પંપોની મરામત એ પણ પૂરી કરવામાં આવી છે. અને જો વધારે પાણી ભરાય તો ઓટોમેટિક બૂમ બેરિયરથી આ અંડરબ્રિજો બંધ થાય તે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર 1.5 ઇંચ વરસાદ
રાતનો સમય એટલે અત્યાર સુધી વરસાદ પડ્યો ત્યારે પાણી ભરાવા આટલી સમસ્યા નથી જેટલી ગઈકાલ થઈ. તમે જે આયોજન અમદાવાદ મહાનગરપાલિકાનો ટોટલ એરિયા 480 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર ફેલાયેલું છે. 48 વોર્ડ જેટલા આવેલા છે. હાલ જે ગઈકાલે મધરાતથી વરસાદ પડ્યો, લગભગ 1.5 થી 2 ઇંચ જેટલા વરસાદની અંદર અમુક વોર્ડોની અંદર વઢવ વોર્ડ હોય, નિકોલની અંદર, તદુપરાંત સર્વિસ રોડ ઉપર જે પાણી જોવા મળ્યા, જો આ તમામ વિસ્તારની આ વર્ષો જૂના જે પ્રશ્નો હતા એની ચિંતા કરવામાં આવી છે અને આના લોંગ ટર્મ સોલ્યુશન તરફ અમે આગળ વધ્યા છે અને લોંગ ટર્મ સોલ્યુશન્સ આવે એ આવનાર સમયગાળા દરમિયાન 15 કે 20, 25 દાડા પછી આ આગામી ચોમાસા દરમિયાન એની અંદર લાંબો સમય આ પાણી ભરાઈ ના રહે એની ટોટલી તકેદારી આ ટ્રંક લાઈનો દ્વારા રાખવામાં આવી છે અને ખારીકટ કેનાલનું કામ પણ લગભગ જૂન એન્ડ સુધીમાં 20 જૂનની આજુબાજુ એ કામ પણ પૂરું થશે, કારણ કે ખારીકટ કેનાલને કારણે પૂર્વના અનેક પ્રશ્નો સોલ્વ થયા છે. સાહેબ, એવું માનો છો જે રીતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ માહિતી આપી હતી. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.